હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। અત્યારે સાંજના 6 વાગ્યા છે, તો તમને બધાને ગુડ ઇવનિંગ। આપણે અત્યારે ચોપાટી જવાના છીએ। પહેલાં બધા અમારી ફ્રેન્ડ્સને છે ને એ લોકો નક્કી કર્યું હતું કે આપણે લોકો બધા સાથે લોકમેળામાં જઈશું, પણ પોરબંદર આ વખતે મેળો તો થયો નહીં બહુ વરસાદના કારણે, એટલે હવે ચોપાટી અમે ફરવા જઈએ છીએ। તો ચાલો ચોપાટી જઈને મળશું। ચોપાટી પહોંચી ગયા, મેળો વહી ગયો હતી, હાવ ટ્રાફિક ઓછો થઈ ગયો એકદમ, નહીં? આજ તો જાગ નવી ફ્રેન્ડ આરે આવી, રૂપાલી। કેના 10 રૂપિયા ટમેટાની પ્લેટના? યશરાજ આઈસ ટમેટા હે, ત્યાં ટમેટા ખાવા બેઠા જો બધા। ઓરા ખાવા 10 રૂપિયા। જો આ બેન આ બીજાનો ધંધો બગાડશે, 10 રૂપિયા કરી। ભાઈ એમ કેતા હે હાવ 10 રૂપિયા દઈ દેવાના હે। પાલી તારે ટમેટા ખાવા હે? હે આ નહીં ખાવા લાગે। હાલો બધા ટમેટા ખાવા, જોઈ લ્યો શરદી હે પણ તોય ટમેટા ખાવા। ટમેટા તો ખાવા જોઈએ, ચોપાટી આવ્યા ઠંડુ ખાવાનું મન થાય તો કંઈક તો ખાવું તો જોઈએ। હા, માપે ખાજે તો, શરદી તો કાયમ થાય। ભલે હાલ કૃપાલી। તો અહીંયા આવ્યા તો જો થોડું ઘણું માણસો હે, એમ તો રવિવાર ચોપાટી આપણે ભર્યું હોય જ છે, એટલે આપણે અહીંયા આવીએ તો એકલું ન લાગે। કોક ને કોક તો હોય ને, કોક ને કોક ફગાવાલા મળી જાય। જો અહીંયા ભરચક પબ્લિક છે આખું એકદમ। હાલો ગરમા ગરમ ચણાચોર ખાવા। ચોપાટી આવીએ એટલે ચણાચોર તો અમારે ખાવા જોઈએ જ દર વખતે। આ ભાઈ કહે દર વખતે આવે તો એ બેન ચણાચોર તો ખાય જ। અમે તો બધા ચણાચોર ખાવા બેઠા જ, આ બેન તો રહ્યા હે એટલે કઈ ખાય નહીં। તારે તો કઈ ખાવાનું હે નહીં ને? હા, આરામ હે, એમ ન થાય કે આ બેઠી ખાઈ હે ને હું જોઉં હું ત્યાંથી હાય હલો કરે વચમાં। બહુ તીખા ન કરી દેતા। તીખું તો આપણે બહુ ખાય નહીં કા। ચણાચોરમાં એમ કેમ બોલે? હાલો ગરમા ગરમ ચણાચોર, ગરમ તો હોય નહીં, ખાલી આનું નામ છે ગરમા ગરમ ચણાચોર। ચોપાટીથી ધીમે ધીમે હાલતા છે ને, જો અહીંયા નવીવાડી ગલી છે ને એ આખી નાસ્તાની છે, એટલે અહીંયા અમે નાસ્તો કરવા આવ્યા બધા। ચોપાટી 2 વસ્તુ તો ખાધી, ટમેટા ઠંડા ખાધા, પછી ચણાચોર ખાધા, તોય પણ પેટ તો ભરાય નહીં આપણું, એટલે હવે અહીંયા કંઈક ખાશું, ગોતશું શું ખાવું। મારે તો મકાઈ જ ખાવી હોય, આ બધાને જે ખાવું હોય ખા। આવી ગયા અમેરિકન મકાઈ ખાવા નવીવાડી ગલીમાં, અહીંથી વડાપાઉં ખાશું। ચીઝ વાળી મકાઈ હે, આવી ગઈ ગરમા ગરમ, હવે અમે ખાશું। બહુ સરસ મળે અહીંયા છે ને નવીવાડી ગલીમાં અમેરિકન મકાઈ મળે છે, 20ના અમેરિકન મકાઈ। હા, જો મારી એક ફ્રેન્ડના ઘરે આવ્યા, ત્યાં નાનકડું એકદમ એક આ મીંદડું છે અને એક બીજું મોટું થાય, બીજું નાનકડું એનો ભાઈ છે। બીજા ક્યાં કે ગોપી મીંદડા તમારા? મલક છે પણ દેખાતા નથી, 2 દેખાય જો। ઓજા હે તમારા મીંદડા તો હાવ। ચોપાટી ફરીને આવતા રહ્યા પછી જો મહાદેવ મંદિર છે ને, સત્યનારાયણની કથા, એટલે અહીંયા આવ્યા દર્શન કરવા। કથા પૂરી થઈ ગઈ, હવે આરતી ચાલુ થઈ ગઈ છે। ગૌરમ કરુણાવતારં સંસાર સારં ભુજગેન્દ્રારં સદા વસંतं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ।
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલ. મામાદેવનું છે ને મંદિર છે, એની સામે છે ને ગણેશજી બેસાડ્યા છે. ત્યાં જ કથા ને બધું હતું. હવે બધું પૂરું થઈ ગયું, પ્રસાદ ને બધું વેચાઈ ગયું છે, એટલે બધાય નીકળી ગયા છે. અમે પણ હવે ઘરે જઈએ છીએ. તો ચલો બાય. કથા ને બધી પૂરી કરીને હવે દાંડિયા રાસ ચાલુ કર્યા છે. કથામાંથી બધું ફ્રી થઈ ગયા. હવે ગણેશજીના દર્શન કરવા જાય છે. માસીના ઘરે અનકોટના દર્શન છે દી. एक दिन दिखला दूंगा मैं दीवाना. જૂનું જાણીતું ઝુંડાડ આવી ગયું. ગણપતિ છે અહીંયા છે ને શેરીમાં હોય ને. પ્રસાદી રાખી છે. ડેકોરેશન ને બધું જો